બાવાગોડ દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે તેના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું, જે અંગે આજરોજ સિદ્દી સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી। આજરોજ ગુરુવારના રોજ ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સિદ્દી સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોડ દરગાહના ટ્રસ્ટમાં દરગાહ શરીફ, મસ્જિદ, ઓફિસ, ભંડારો અને અન્ય રૂમો આવેલી છે, જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટો પૈકી મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કરેલું છે, જે ઘણી શરમજનક બાબત છે, જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાયી છે। વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય, જે ગુજરાતના રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે, પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળોની મોટી લાંછન લાગ્યું છે। તે સ્થળ પર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાના તકલીફ દૂર કરતા હતા, ત્યાં શરમજનક વર્તનથી લોકોને દુઃખ થયું છે, જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોની સજા થાય તેમ કરવાની માંગ કરી। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ। મારું નામ યુનુસ બાદશાહ, રહેવાસી રતનપુર, બાવાગોર। અમે આજે કલેક્ટર સાહેબશ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું। કારણ એ હતું કે આજથી 10 કે 12 દિવસ પહેલાં જે ત્યાંના સોકોલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ છોકરી હતી, એની સાથે જે કૃત્ય કરેલું છે, એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એને સે આપતા હોય કે એની સાથે હોય, એવું બિલકુલ નથી। અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને, પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ, એવી અમારી માંગ છે। સાથે જ તમામ શ્રદ્ધાળુઓને, ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ગમે તે જ્ઞાતિના હોય, તમામને મારી અપીલ છે કે આવતા 26/9/2024ના દિવસે ચશ્માનો મેળો હોય, તમે વધુમાં વધુ આવી અને લોકોને એ બતાવો કે તમે દાદાની સરકાર સાથે જોડાયેલા છો, તમારે સો કોલ મુજાવર સાથે કોઈ લેવા દેવા નથી। આભાર।